નમસ્કાર દર્શક મિત્રો, વેલકમ ટુ જન સમૃદ્ધિ ન્યૂઝ। તો ચાલો હવે નિહાળીએ આજના મુખ્ય સમાચાર। દરિયાપુર વાડી ગામમાં તંત્રની બેદરકારીને કારણે પ્રજા ત્રાહીમામ। દરિયાપુર વાડી ગામમાં ઇજનેર વિભાગના જવાબદાર અધિકારીઓની ગંભીર બેદરકારીને કારણે સ્થાનિક પ્રજા ત્રાહીમામ પુકારી ઉઠી છે। વાડી ગામમાં લગભગ 4 મહિના પહેલા પોળોમાં બ્લોક નાખવાની કામગીરી કરવામાં આવી હતી કે જે કામગીરી પૂર્ણ થયા અને ટૂંક જ સમય થયેલ છે, તેમ છતાં મોટા ભાગના બ્લોકો બેસી ગયા અથવા તો ઉખડી ગયા અંગેની બુમરાડ સાંભળવા મળેલ છે। વધુમાં ગટર ઉભરાવવાની પણ અનેક ફરિયાદો કરવા છતાં ગટરોની યોગ્ય સમયસર સફાઈ થતી ન હોવાનું ધ્યાને આવેલ છે। પ્રજા ફરિયાદ કરવા જાય તો નાની ગટરવાળા કહે મોટી ગટરવાળાને મળો અને મોટી ગટરવાળા પાસે જાય તો નાની ગટરવાળાને મળો, તેમ એકબીજા ઉપર ખો આપતા નજરે પડે છે અને આખરે પ્રજા પ્રાઇવેટ માણસો દ્વારા રૂપિયા ખર્ચીને ગટરની સફાઈ કરાવતો હોવાનું જાણવા મળેલ છે। દરિયાપુર વોર્ડના ઇજનેર વિભાગના જવાબદાર અધિકારી એવા આસિસ્ટન્ટ સિટી ઇજનેર રવિકુમાર વાવડિયા કે જેઓની એકલા ઉપર જ ખૂબ કામનું ભારણ હોવાથી પ્રજાના કામ ઉપર ધ્યાન ન આપતા હોવાની ચર્ચા ટોક ઓફ ધ ટાઉન બનવા પામી છે। વાડી ગામમાં પોળોમાં બ્લોકો નાખવાની કામગીરી કરનાર કોણ છે? આ કોન્ટ્રાક્ટર કે જેને ટેન્ડરના નીતિ નિયમોનો ભંગ કરી કામગીરી કરેલ છે। ટેન્ડરના નીતિ નિયમોનો ભંગ કરેલ હોય તો જ 2 મહિનામાં બ્લોકો ઉખડી જાય અથવા તો બેસી જવાની ફરિયાદો ઉઠે। કહેવાય છે કે જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની મિલીભગતને કારણે પ્રજાના ટેક્સના પૈસાનો ખોટો વ્યય થઈ રહ્યો છે। તેમ છતાં ઝોનના એડિશનલ સિટી ઇજનેર અમિતભાઈ હાથ પર હાથ ધરી બેસી રહે તો સમજવું શું? દરિયાપુર વોર્ડમાં ગટરોની સફાઈ બાબતે મંડળીઓને મહિને લાખો રૂપિયાની કામગીરી સોંપવામાં આવી રહી છે, પરંતુ આ કામગીરી ફક્ત કાગળ ઉપર કાર્યરત હોવાની ચર્ચા ચાલી રહી છે। મંડળીઓ દ્વારા દરરોજ ગટરોની સફાઈ કરતા હોય તો આવી ગટરો કયા કારણોથી ઉભરાય છે તેની પણ વિજિલન્સ તપાસ સોંપાય તેવી ઉગ્ર માંગ ઉઠવા પામી છે। અમારે તો પેલા જો બ્લોક જ હતા પણ પથ્થર હતા પણ પથ્થરની અમે કેટલી કીધું તો કે ના ના અમારે તો બ્લોક જ નાખવાના છે કે એટલે બ્લોક નાખ્યા। ગટરો ભરાય છે એનું કોઈ અમે 4-5 વખત જેટલી વાર અરજી કરવા જાય પણ કોઈ આવતું જ નથી। अब लोगों के लिए टाइम की नाखी है બ્લોક હજુ 2 મહિના થયા तो 2 મહિના માં તો કેટલા બધા બેસી ગયા છે। ભાઈ અમે કેટલી અરજી કરી તો કે પથ્થરો છે જ નહીં કોર્પોરેશન વરસાદની સીઝનમાં નાખ્યા, એના પછી વરસાદ આવ્યો તો કેવી પરિસ્થિતિ હતી? એને પછી વરસાદ બધા બ્લોક બેસી જ ગયા છે અમારી પોલમાં, બ્લોક રહ્યા જ નથી શકતા। હવે પથ્થર નાખવાનું કહ્યું તો અમારે ત્યાં પથ્થર નાખ્યા નહીં, બ્લોક નું બજેટ પાસ કરી નાખ્યું એ લોકોએ। અને ગટરની કેટલી વખત અરજી લગાવી કોઈ ગટર સાફ કરાવવાનું આવતું નથી અમારે। ગટરો સાફ કરવા નથી આવતા અને બ્લોક નું કામ કરી નાખ્યું। મોટી ગટરો અમે બધાય ના પાડી છે અમારે પથ્થર નાખવાના છે, કોઈ ના ઉપર આ લોકો બ્લોક નાખી ગયા છે અમારી પોળમાં આવીને અને એમનું બજેટ પાસ કરે કે બ્લોક જ આવશે કે પથ્થર નહીં આવે। અમને એવું કહ્યું એ લોકોએ પથ્થર જ નથી એવું કહ્યું અમને। કોર્પોરેશનમાં પથ્થર ખલાસ થઈ ગયા છે, પથ્થર જ જોઈએ અમે અમારે પથ્થર જ જોઈએ। અમારે પથ્થર જ નાખવા છે બ્લોક હવે તો બધામાં પ્લાસ્ટર થઈ રહ્યું છે, આરસીસી થયું છે। અમારે ગટરો આરસીસી જોઈએ જ નહીં, પથ્થર જ નખાવાના છે। પથ્થર નાખો બસ। ગટર ભરાય અને તોડવાનું આવે તો બધું આરસીસી તૂટી જાય તો તોડફોડ એ બધી કોણ કરે અમારે અહીંયા જફામાં? એટલે અમારે તો પથ્થર જ જોઈએ છે, અમારે આરસીસી જોઈતું જ નથી। સિમેન્ટ ના વાપરો, રેતી ના વાપરો, તો પછી માલ હારો વાપરો તો હારું રહે, નકર ક્યાંથી રહે? નહીં ને ચીઠીઓ લઈને આવો કશું અસર થતી નહીં। કેટલી ચિઠ્ઠી પડી તો મારી પડી છે અમારી। કેટલા ટાઈમની તમારી આ ગટર ભરાયેલી અમારે તો આ બ્લોક ન કે ત્યાંના હરણ થઈએ છે અમે। હા, અને કેટલા દિવસથી આ ગટર ભરાઈ છે? આ અને 15 કેટલા દિવસ દિવસથી થયા। 15 દિવસથી કોઈ આવતું નથી? આવતું જ નહીં। કેટલી વાર કમ્પ્લેન કરી છે? હવે કેટલી ચીઠીઓ પડી છે, અમે હું નીચે હું જઉં ઉપર વાળા જાય બધા જઈએ છે અમે।